ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 7. ગોવિંદ, વિથ ઓલ સેડ એન્ડ ડન, મારે તને એક કોમ્પ્લિમેન્ટ્સ આપવાના છે, એક દિવસ તેણે ગોવિંદને કહ્યું હતું. શેના ધન્યવાદ? ગોવિંદે તેની ગોળ આંખો ચશ્માની ભીતરમાં ફેરવીને પૂછ્યું હતું. આ ફોટો મૂવમેન્ટ, જીગર કહ્યું અને તે હસ્યો. વેલ, એ કામ હરીશનું છે, તે બોલ્યો. હરીશ? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. તેને એક વાતની ખબર હતી કે હરીશ ફોટોગ્રાફીનો નિષ્ણાંત હતો. યુ મીન હરીશ જૈન? હા, આ આખો આઈડિયા જ હરીશનો હતો. હરીશ બધી જ બાબતો બિગ બેંગથી કરવામાં માને છે અને હું તે સાથે સંમત છું. લોકોએ જાણવું જોઈએ કે કંઈક બની રહ્યું છે. મેં તને જે આલ્બમ બતાવ્યું હતું તેની જ તસવીરોની એનલાર્જ કોપીઓ હરીશ બનાવે છે. સેંકડો કોપીઓ તેણે કાઢી છે. વી કાન્ટ પ્રિન્ટ ધેમ. વેલ, એ ફોટા લગાડવામાં હું અને અશોક જઈએ છીએ. ઉદયપુરની બહારનું કામ અશોક અને ચંદન કરે છે, કહીને તે હસ્યો. ચંદન? જીગરે સહેજ આશ્ચર્ય ઠાલવ્યું. ગોવિંદ, વેલ, જીગર કશુંક કહેવા ગયો પણ તેનાથી બોલી ન શકાયું. તે પૂછ્યું નહીં જીગર કે આ ફોટાઓની આટલી મોટી સંખ્યામાં આવડી મોટી સાઇઝની કોપીઓ કઢાવવાનો ખર્ચ કોણ આપે છે? ગોવિંદે ખંધાઈથી પૂછ્યું. વેલ, હરીશ. વેલ, આટલો ખર્ચ હરીશ તો ન જ કરી શકે. ધેર યુ આર, ગોવિંદે કહ્યું. તો આ ખર્ચ કોણ આપતું હશે? ગોવિંદ જીગરને મૂંઝવણમાં મૂકી રહ્યો હતો. જીગરને ખ્યાલ આવતો હતો કે ગોવિંદ તેના મોઢે શું બોલાવવા માગે છે. એ ખર્ચ આપણી રાજસ્થાન સરકારનું માહિતી ખાતું નથી આપતું, કોઈ રાજકીય પક્ષ નથી આપતો, રાજસ્થાન સદભાવ સમિતિમાંથી એ પૈસા નથી મળતા, દલિત કે શોષિત વર્ગની સંસ્થા નથી આપતી. બસ, આઈ નો ગોવિંદ, એ ખર્ચ તને બિરેન ભટ્ટાચાર્ય પહોંચાડે છે, જીગરે કહ્યું. અને બિરેને પૈસા પોતાના ખેતરમાં ઉગાડે છે? ગોવિંદે પૂછ્યું. જીગર પાસે તેનો કોઈ ઉત્તર ન હતો, કોઈ વિકલ્પ પણ ન હતો. 15 દિવસમાં આખા રાજસ્થાનમાં એ ફોટા ચોંટ્યા હતા. પછી તો ગોવિંદે કશું કરવાનું રહ્યું ન હતું. ક્રાંતિ જો સ્વયંભૂ ન હોય તો તે ક્રાંતિ નથી રહેતી, હલ્લો બની જાય છે. એ ફોટાઓ અને તેની નીચેનું હૃદયદ્રાવક લખાણ કેટલાય જવાનીઓને સ્પર્શી ગયું હતું. એટલું જ નહીં, એ ફોટાઓએ એક અવાજ ઊભો કર્યો હતો, એક આહવાન પેદા કર્યું હતું. આપોઆપ જ કોલેજોના વિદ્યાર્થીઓએ આ કાર્ય ઉપાડી લીધું હતું. જેની પાસે આવા ફોટા હતા તેમણે પોતાની રીતે તેનું પ્રદર્શન યોજવાનું શરૂ કર્યું હતું. ઠેર ઠેર આ પ્રવૃત્તિએ લગભગ સ્પર્ધાનું સ્વરૂપ પકડ્યું હતું. આપોઆપ કોલેજના મહામંડળોએ આ વાતની અગત્ય પકડી હતી અને એક નવી જવા પેદા થઈ હતી. છાપાઓમાં તેના સમાચાર આવતા થયા હતા. સરકાર અને વિરોધ પક્ષમાં ઉચાટ પેદા થતો હતો. જયપુરમાં ધમાલ પણ થઈ હતી. એ ફોટાઓ અશ્લીલ ન હતા, પોર્નોગ્રાફિક ન હતા, એટલે કાયદા હેઠળ આ ફોટા ચોંટાડનારાઓ પર કેવી રીતે કામ ચલાવવું તે એક સમસ્યા થઈ પડી હતી. આખરે એક સરકારી ફતવો બહાર પડ્યો હતો. નોટિફિકેશન આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ હસ્તકના મોન્યુમેન્ટ્સ અને ઇમારતો પર ભીંતચિત્રો ચોંટાડવા, લખાણો લખવા કે ફોટા ચોંટવા એ ગુનો છે અને તેમ કરનારને કડક શિક્ષાઓ થઈ શકે છે. આ અંગે વિવાદ પણ સર્જાયો હતો અને આખી વાતે રાજકીય સ્વરૂપ પકડ્યું હતું અને સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ બાયો ચડાવી હતી. ગોવિંદનું એક કામ અહીં પૂરું થયું હતું. જીગરને આ વાત ખરેખર પસંદ આવી હતી. આ રચનાત્મક કામ હતું. એજ્યુકેટિંગ ધ માસીસનું આ કામ હતું. તેને હર્ષ એ વાતનો હતો કે ગોવિંદે આવું કામ કર્યું હતું, પણ તે સાથે જ થતા ખર્ચનો વિચાર તેને આવતો અને તે માનસિક સ્તબ્ધતા અનુભવતો. કોઈ પણ કામ પૈસા વગર થતું નથી. તેને આ દેશની પ્રજાની અબૂધતા પર, અજ્ઞાન પર પારાવાર ગુસ્સો આવતો રહ્યો. કેવા છે આ લોકો! દેવ મંદિરોમાં પૈસા નાખી દેતા તેમને કોઈ મુસીબત નડતી નથી. નાના મોટા ટ્રસ્ટો કે અંગત માલિકીથી ચાલતા મંદિરો અને ધર્મસ્થાનો કરોડો રૂપિયા આસાનીથી મેળવે છે. નાથદ્વારામાં રૂપિયા ત્રાજવે તોલવા પડે છે અને દેશના પુનરુત્થાન માટે, સમૂળિક ક્રાંતિ માટે કોઈ મંદિર કે મસ્જિદ બંધાતી નથી. ખોબલે પૈસા એકત્રિત થઈ શકતા નથી. કેવો વિરોધાભાસ! ધન દોલત, સુખ શાંતિ માટે લોકો જપ તીરથ કરે છે અને ધજાઓ ચડાવે છે. ઘેર હાંડલા કુસ્તી કરતા હોય, છોકરા પાસે દૂધ પી શકતા ન હોય, છતાં શ્રીનાથજીના ચરણોમાં રાજભોગ કરાવે છે. માગી તાગીને સત્યનારાયણના શીરા થાય છે. 2.5 રૂપિયા રોજના પેદા કરતો અદનો આદમી 2 રૂપિયાનું શ્રીફળ ધરાવે છે. માય ગોડ, કેવું વિચિત્ર! આ જ અરસામાં એક બીજી ઘટના બની હતી અને જીગર પરોત હચમચી ઉઠ્યો હતો. અદાના માસિયાઈ કુટુંબમાં
પાલી માસીનો એક જમાનો હતો, પણ એક દુર્ઘટનામાં પાલી માસીનું આખું કુટુંબ પાણીમાં ડૂબી ગયું હતું. એ દુર્ઘટના અલ્હાબાદમાં બની હતી. જાત્રાએ ગયેલા આ કુટુંબ સાથે બીજા 30 જણા ત્રિવેણી સંગમ પર થયેલી હોડી હોનારતમાં ડૂબીને મરણ પામ્યા હતા. પાલી માસીના કુટુંબમાં કેવળ પાલી પોતે અને તેમની દીકરી શારદા બચ્યા હતા. એ બંને ચિત્તોડથી થોડે દૂર આવેલા રાજગઢમાં રહેતા હતા. શારદાના બાળપણનો મોટો ભાગ બજોટામાં વીત્યો હતો. જીગર પર્વત અને શારદા માનસરની નિશાળમાં ભણતા. પાલી માસીનું સાસરું રાજગઢમાં પણ પિયર બજોટામાં હતું. અદાની અને પાલી માસીની સગાઈ તો ઘણી દૂરની હતી, છતાં જ્યારથી પેલી દુર્ઘટનામાં પાલીનું આખું કુટુંબ તારાશ થયું ત્યારથી અદા તેમની દેખભાળ કરતા. બીજી પેઢીની સગાઈએ પાલી માસી અદાના માસી થતા, પણ ઉંમરમાં તે અદાથી થોડા નાના હતા. તેમની દીકરી શારદાને 17મું વર્ષ બેસતા જ પાલી માસીએ તેને રાજગઢના એક બ્રાહ્મણ કુટુંબમાં પરણાવી હતી. શારદાનો વર તલાટીનું કામ કરતો. જીગર પર્વતને કોઈ બહેન ન હતી, એટલે શારદા તેને રાખડી બાંધતી અને જીગર પણ શારદાને સગી બહેનની માફક સાચવતો. નાનપણમાં સાથે રમેલા એટલે હેત પણ અદકું રહ્યું હતું. શારદા અવારનવાર બજોટા આવતી અને અદા સાથે રહેતી. તેનો વર વલ્લભ પણ ઘણી વખત ઉદયપુર આવતો. ક્યારેક રાત્રે જીગરની રૂમ પર રોકાતો પણ ખરો. શારદા જીગરને નિયમિત પત્રો લખતી. એને પરણે 5 વર્ષ થયા હતા, છતાં કંઈ સંતતિ ન હતી. તેનો વર મેટ્રિક પાસ થઈને નોકરીમાં જોડાયો હતો અને તે સાથે સાથે તેણે એક્સટર્નલ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. શારદા હસમુખી અને કંઈક અંશે તોફાની છોકરી હતી. તેનો વર તદ્દન શાંત અને ભગવાનનો માણસ હતો. જે વખતે ગોવિંદ ભંડારીએ ઉદયપુર અને રાજસ્થાનમાં ફોટાઓ દ્વારા એક નવી જ પદ્ધતિએ ક્રાંતિના પગરણ માંડ્યા હતા, તે જ અઠવાડિયાના શનિવારે શારદાના પતિનો તેના પર તાર આવ્યો હતો. તારમાં માત્ર એટલું લખ્યું હતું કે જીગરે તાર મળે કે તરત રાજગઢ પહોંચવું. જીગરને તાર રાત્રે 10:30 વાગે મળ્યો હતો અને તેને ખૂબ ચિંતા થઈ હતી. તાર મળતા જ તે સીધો હરીશને ત્યાં ગયો હતો અને તેની મોટરસાયકલ પર જ તે બંને રાજગઢ જવા રવાના થયા હતા. સવારે 3 વાગ્યાની આસપાસ તે રાજગઢ પહોંચ્યા હતા. પાલી માસીના ઘરમાં કોઈ અજાણ્યા માણસો બેઠા હતા. તેમણે ખબર આપ્યા કે શારદાને નગરપાલિકા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ઇસ્પિતાલમાં શારદાના કમરા પાસે ખાસ્સી ભીડ હતી. તેમાં 2 પોલીસ કોન્સ્ટેબલો અને બીજા સાદા વેશમાં પોલીસના માણસો પણ હતા અને કમરામાં 2 ડોક્ટરો અને 2 નર્સ શારદાને હોશમાં લાવવા પ્રયત્ન કરતા હતા. જીગરને જોઈને વલ્લભ, શારદાનો વર, બાળકની માફક રડી પડ્યો હતો. શું થયું વલ્લભ? અરે, આટલો મોટો થઈને તું રડી પડે છે? તું અહીં બેસ, ગભરાવાની જરૂર નથી, હું આવી ગયો છું ને. જીગરે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. થોડે દૂર કોરિડોરમાં બેઠેલા પાલીમાસી ઊભા થયા. જીગરને થયું કે તે પણ વલ્લભની માફક કલ્પાંત શરૂ કરશે, પણ તે તો તદ્દન સ્તબ્ધતાથી જીગરની પાસે આવ્યા. શારદા અંદર છે, તે બોલ્યા. તેમની આંખોમાં તદ્દન સુનકાર હતો. બાણે ઊભેલો વોર્ડન આઘો ખસ્યો. જીગર અંદર ગયો. બંને નર્સો શારદાને બાવળેથી પકડીને ચલાવવાની કોશિશ કરતી હતી. એક ડૉક્ટર શારદાના નાકમાં રૂની દિવેટથી કંઈક સૂંઘાડતો હતો અને ગાલ પર ટપલીઓ મારતો હતો. બીજા ડૉક્ટર કંઈક ઇન્જેક્શનની તૈયારી કરતા હતા. હલો ડૉક્ટર, હું જીગર પર્વત, શારદાનો ભાઈ છું. શું થયું છે એને? આપઘાતનો પ્રયાસ, TIC-20 અને ટ્રાન્કવિલાઇઝર્સ, ડૉક્ટર બોલ્યા. ગંભીર છે તેની હાલત? ખૂબ જ. અમે પ્રયત્ન કરીએ છીએ. હું મદદ કરી શકું? જીગરે પૂછ્યું. ડૉક્ટર રજા આપે તે પહેલાં તે શારદાની નજીક પહોંચ્યો. તેના બંને ગાલ પોતાની હથેળીમાં પકડીને તેણે તેને હચમચાવી. શારદા, શારદા, સાંભળે છે? હું જીગર, જીગર, તેણે બૂમ પાડીને કહ્યું. શારદા, શારદા, તેણે ગાલ પર ટપલીઓ મારી બૂમો પાડી. શારદાએ આંખ ઉઘાડી. તેના ભારે પોપચા ઊંચા થયા. કીકીઓ ઘડીભર હાલી. હોઠ હાલ્યા, હાલતા રહ્યા. કીકીઓ સ્થિર થઈ. માથું ઢળતું ગયું. હાથ પગ ભારે થતા ગયા. બંને નર્સ તેના વજનથી ઝૂકી ગઈ. શારદા, જીગરે બૂમ પાડી. તેની બંને હથેળીઓમાં શારદાનો ચહેરો નિરંતર નિંદ્રામાં પોઢી ગયો. શારદા, શારદા, તેણે બૂમો પાડી. શારદાનું શરીર બંને નર્સના હાથમાં ભારેખમ બની ગયું. પ્લીઝ, ડૉક્ટરે જીગરને બાવડેથી પકડીને અઠાવ્યો. ઇન્જેક્શન અપાયું. તેને સુવડાવવામાં આવી. તેના હાર્ટ પર મસાજ શરૂ કરવામાં આવ્યું. તેના પગ હાલ્યા. હાથની મુઠ્ઠીઓ ધીરેથી ખુલી. ખાલી હાથે શારદા ચાલી ગઈ. ડૉક્ટરો બહાર નીકળ્યા. પોલીસ કોન્સ્ટેબલ અંદર આવ્યા. શારદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હતો.
વલ્લભે બૂમ પાડીને ડૉક્ટરને ઊભા રાખ્યા. જીગર બારણાની બહાર નીકળ્યો. જીગરભાઈ, શી મસ્ટ બી એક્ઝામિન્ડ ફોર રેપ. વોટ? વલ્લભ? જીગર આશ્ચર્યથી બોલી ઉઠ્યો. સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બેડરાએ તેના પર બળાત્કાર કર્યો છે. શારદા પર એ કૂતરાઓએ બળાત્કાર કર્યો છે. મારી શારદા કહીને વલ્લભ જોર જોરથી ગાળો બોલતો રહ્યો. લોકો તેને અટકાવવા ઘેરી વળ્યા હતા. મિનિટો પહેલા જીવતી શારદા મૃત્યુ પામી હતી. જીગર થડકી ઉઠ્યો હતો. શારદાના મૃત્યુનો આઘાત જેટલો અસહ્ય હતો તેના કરતાં વધુ આઘાતજનક તેના વર વલ્લભની સ્થિતિ હતી. તે પાગલની માફક માથા પર હાથની મુઠ્ઠીઓ પછાડતો હતો અને બૂમો પાડતો હતો. મારી શારદાને એ લોકોએ મારી નાખી છે જીગરભાઈ. મારી શારદા પર એ બદમાશોએ, એ સુવર બળાત્કાર કર્યો છે. હું તેમને જાનથી મારી નાખીશ. હોસ્પિટલમાં હોવા થઈ ગઈ હતી. ઘણા બધા લોકો દોડી આવ્યા હતા. ત્યાં આવેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 2 કોન્સ્ટેબલો, બંને ડોક્ટરો, પરિચારિકાઓ, દોડતા આવી પહોંચેલા મહેતરો સૌ ઘડીભર સ્તબ્ધ થઈ ગયા હતા. વલ્લભે એકાએક ત્યાં પડેલી લોખંડની ખુરશી ઉઠાવી હતી અને તે એક પોલીસ કોન્સ્ટેબલ તરફ ધસી ગયો હતો. જીગરે અને સબ ઇન્સ્પેક્ટરે તેને પકડી લીધો હતો. નહીં તો વિના કારણે તેણે પેલા કોન્સ્ટેબલનું માથું ફોડી નાખ્યું હોત. જીગર વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયો હતો. એક તરફ શારદા ગુજરી ગઈ હતી, બીજી તરફ તદ્દન સુનમુન થઈ ગયેલી પાલી માસી એક ખૂણે સ્તબ્ધ થઈને ફસડાઈ પડ્યા હતા અને વલ્લભને કોઈ ભયાનક વાયનો હુમલો આવ્યો હોય તેમ તે વર્તતો હતો. જીગરની સાથે આવેલો હરીશ જૈન પણ મૂંઝવણમાં મુકાયો હતો. વલ્લભને આખરે બળજબરીથી પકડવામાં આવ્યો અને ડૉક્ટરોએ તેને પરાણે એક જોરદાર ટ્રાન્કવિલાઇઝરનો શોટ આપ્યો. વલ્લભ થોડીવાર જોર કરતો રહ્યો. જીગરે તેને સમજાવીને ખુરશીમાં બેસાડ્યો. હું લોહી પીશ, હું એક કૂતરાઓનું લોહી પીશ, તે બરાડતો રહ્યો. જીગર તેને સાંત્વન આપતો રહ્યો. પોલીસ અધિકારીઓએ બીજા 2-3 મહેતરોની મદદ માગી હતી. શારદાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એટલે એ મૃત્યુ શંકાસ્પદ જ ગણવામાં આવ્યું હતું અને તેની ગંભીર સ્થિતિમાં જો થોડીક રાહત થાય તો પોલીસ ડાઇંગ ડિક્લેરેશન લેવા ત્યાં રોકાયા હતા. ડૉક્ટરોએ 4 કલાક અથાગ પ્રયત્ન કર્યો હતો પણ શારદાએ એવો ફેટલ ડોઝ લીધો હતો કે દાક્તરી કૌશલ્ય ચાલ્યું ન હતું. છેલ્લું બયાન કરતાં પહેલાં જ શારદા ચાલી ગઈ હતી. શારદાના મૃતદેહને હોસ્પિટલની મોર્ગમાં ખસેડવામાં આવ્યું હતું. વલ્લભને મોર્ફિન કે પેલેટ્રીન એવું કંઈક ઇન્જેક્શન આપીને સુવાડી દેવામાં આવ્યો હતો. પરિણામે એ રાત્રે ડૉક્ટરો અને પાલીમાસીના સ્ટેટમેન્ટ ફક્ત પોલીસે નોંધ્યા હતા. ડૉક્ટરોએ શારદાને કઈ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને શી સારવાર આપવામાં આવી હતી વગેરે બાબતો લખાવી હતી. પાલીમાસી કંઈ બોલ્યા ન હતા. પોલીસે તેમને જાત જાતના પ્રશ્નો પૂછ્યા હતા પણ તે નિરુત્તર રહ્યા હતા. જીગરે પોતે વોલેન્ટરી સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું અને શારદાના મૃત્યુની તપાસ થવી જોઈએ એટલું જ નહીં પણ તેના શરીરની મરણોત્તર તપાસમાં વલ્લભ કહેતો હતો તેમ બળાત્કારની ઘટના બાબત સ્પષ્ટ તપાસ કરવી જોઈએ તેમ લખાવ્યું હતું. અલબત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર જો ન હોત તો કદાચ તેનું સ્ટેટમેન્ટ નોંધાયું જ ન હોત. હરીશ જૈને એ સ્ટેટમેન્ટની નકલ કરી લીધી હતી. વલ્લભ હોશમાં આવ્યો તે પહેલાં ચિત્તોડથી આવેલા ડેપ્યુટી SS આવી પહોંચ્યા હતા અને શારદાના દેહની ઓટોપ્સી થઈ હતી. ડૉક્ટરોએ દર્શાવેલા પોઈઝનિંગ અને કોમાના કારણો સ્વાભાવિક જ ઓટોપ્સીમાં દર્શાવ્યા હતા. વેઝાઇનલ ઇન્વેસ્ટિગેશનમાં સેક્સ્યુઅલ એસોલ્ટ કે એક્સપિરિયન્સીસ વિશે ડૉક્ટરોએ કોઈ ચોક્કસ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો. અલબત્ત એબ્રેઝન તેમજ શરીરના વિવિધ ભાગો પર થયેલા ઉઝરડાના નિશાન અને નેલ બાઇટ્સ તેમજ 16 ઉપસા હોવાના ચિહ્નો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. સ્પષ્ટત ઓપિનિયનમાં મોતનું કારણ સેક્સ્યુઅલ એસોલ્ટ હતો તેવું આવશે નહીં તે વાત તો દેખીતી જ હતી. પણ જીગર અને હોસ્પિટલના ડૉક્ટરોએ ચર્ચા કરી હતી. એટલું જ નહીં, ઉદયપુરથી હરીશ જૈનના પિતાની ઓળખાણને કારણે, ચિત્તોડ DSP અને ચીફ સર્જને લીધેલા રસને કારણે શારદાના દેહની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને કેટલાક ફ્લુઇડ સેમ્પલો ઉદયપુર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માટે મેળવવામાં આવ્યા હતા. આ બધું થતાં ખાસ્સો સમય લાગ્યો હતો. દરમિયાનમાં લગભગ બપોરે 2 વાગ્યે વલ્લભ ઊંઘમાંથી જાગ્યો હતો. તેનો ચહેરો 12 કલાકમાં તદ્દન બદલાઈ ગયો હોય તેવું લાગતું હતું. જીગરે તેને માટે કોફી લીંબુના શરબતની વ્યવસ્થા કરી પણ તે પીવા માટે તૈયાર ન હતો. ડૉક્ટરે તેને તપાસ્યો હતો. તે એકદમ શાંત થઈ ગયો હતો. શારદાના મૃતદેહને ઓટોપ્સી માટે લઈ જવાયો છે તેવું કોઈએ તેને કહ્યું ન હતું. થોડીવાર પછી તે ડૉક્ટરના ચેમ્બરમાં જ્યાં તેને સુવડાવવામાં આવ્યો હતો ત્યાંથી ઊભો થયો. ક્યાં જાય છે વલ્લભ? જીગરે પૂછ્યું હતું. શારદાને
તે એટલું બોલીને જીગર તરફ તાકી રહ્યો. તેની દ્રષ્ટિમાં તદ્દન શૂન્યતા હતી, છતાં તેના અવાજમાં પારાવાર કરુણતા પ્રગટતી હતી. વલ્લભ, યુ આર એ બ્રેવ મેન. આપણે સૌએ એક દિવસ તો... જીગરે તેને આશ્વાસન આપવા પ્રયાસ કર્યો, પણ તે ચાલવા માંડ્યો. જ્યાં શારદાને રાખવામાં આવી હતી તે કમરા આગળ જઈને તે ઊભો રહ્યો. બારણું કેમ બંધ છે? તેણે જીગરને પૂછ્યું. વલ્લભ, જીગરને શું બોલવું તે સમજાતું ન હતું. બારણું કેમ બંધ છે? વલ્લભે જોરથી બરાડો પાડ્યો અને બારણાને લાત મારી. બારણું ખાલી જ વાસેલું હતું. બારણું ધડાકા સાથે ખુલ્યું અને એ વિંગમાંથી એક મેટ્રન અને તેના હાથ નીચેની નર્સ દોડી આવી. વલ્લભ કમરામાં ઘૂસીને શારદાના ખાલી પલંગ પાસે ઊભો રહ્યો. શારદા, શારદા, ક્યાં છે? ક્યાં લઈ ગયા તેને? ગાંડાની માફક વલ્લભે બૂમ પાડી. જીગરે જોરથી તેનો હાથ પકડ્યો. તે સાથે જ વલ્લભે ઝાટકો માર્યો અને બહાર દોડ્યો. જીગર તેની પાછળ દોડ્યો. તે મુખ્ય દરવાજા આગળ પડેલા બાકડા સાથે અથડાયો અને પડ્યો. જીગરે તેનો કોલર પકડીને ઊભો કર્યો અને જોરથી 2 તમાચા માર્યા. વલ્લભ, આ શું કરે છે? તારી શારદા ગુજરી ગઈ છે, સમજો. નાઉ બિહેવ એઝ એ મેન. જીગરે તાકાતપૂર્વક તેનો કોલર દબાવી રાખ્યો. વલ્લભની આંખ ફરી. તેના બંને ગાલ પર લાલ આંગળીઓના નિશાન તરી આવ્યા હતા. જીગરે તેને ધક્કો મારીને બાકડા પર બેસાડી દીધો. વલ્લભ આંખ ફાડીને જોઈ રહ્યો હતો. દરમિયાન પેલી મેટ્રન અને એક હાઉસમેન દોડી આવ્યા હતા.